પણ કાયદો તો ઘોળીને પી ગયા છે ભાજપ વાળા. ચોખ્ખું હું તો નામ લઉં. પક્ષ પલટાનો કાયદો એ તો 1985 થી ચાલુ થયો છે. એની પહેલા નહોતો આવો કોઈ કાયદો. તો 85 માં કાયદો બન્યો ત્યારે બની શકે કે એ વખતની સરકાર, રાજીવ ગાંધીની સરકાર હતી, ત્યારે કંઈક આવી કોઈ ઘટના બની હશે અને સરકારના ધ્યાનમાં આવ્યું હશે કે ભાઈ હવે આ કાયદો જોશે. એટલે ભારતનું બંધારણ જે દિવસે બન્યું ત્યારે બંધારણમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી પક્ષપલટો નહીં કરવાનો કે શું કામ કે તે દિવસે ઈ જમાનો નહીં હોય અથવા ઈ નેતાઓને એવું લાગતું છે કે ના ભાઈ આવું તો નહીં થાય એમ. બરાબર. ઈ જમાનામાં નેતા એટલા સારા હતા જ તે ગાંધીજી ને એમના અંડરમાં તૈયાર રહેલા સરદાર પટેલ ને બાબા સાહેબ ને દુનિયાભરના નેતાઓ. તો ઈ નેતા એવા હતા કે પક્ષપલટો કઈ કરવાના નહોતા. એટલે બંધારણમાં જોગવાઈ નહોતી. પણ 85 માં પહેલી વાર જોગવાઈ આવી ભારતના બંધારણમાં આ પક્ષપલટા વિરોધી. પછી સમય જતા જતા જેમ જેમ જરૂર પડી એમ એમ એની અંદર સુધારો થયો. પણ કાયદો તો ઘોળીને પી ગયા છે ભાજપ વાળા. ચોખ્ખું હું તો નામ લઉં. હવે પ્રશ્ન એ છે કે આવું વારંવાર શું કામ કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન એ છે. કાયદાનો ખાલી એકલો કાયદાનો પ્રશ્ન નથી, નૈતિકતાનો પ્રશ્ન છે. કેમ કે બધું જ કાયદો કરશે એવું નથી. નૈતિકતા નામની ચીજ હોય ને. હવે આપણે માનો કે જઈએ કોઈના ઘરે જઈએ તો ઘરે ક્યાં કાયદો લાગુ પડે છે, છતાં આપણને ખબર છે ને કે ચપ્પલ બહાર કાઢવા, હાથ ધોવા હોય તો વોશ બેસિનમાં ધોવા, ત્યાં ક્યાં કાયદો છે? અમુક નૈતિકતાનો પ્રશ્ન હોય. બધી જ બાબતો કાયદાની બાબત નથી, નૈતિકતાની બાબત